નામ શું છે? પ્રફુલભાઈ નરેશંકર વ્યાસ. પ્રફુલભાઈ, શું ઘટના બની? શું આખી ઘટના બની હતી? આખી ઘટના આપણે હાજર નહોતા. શું તમારે કઈ 1 વાગ્યા બન્યું. જૂની અદાલતમાં છરી મારી. શું આખી મેટર તમને કઈ ખ્યાલ છે? પ્રાથમિક કઈ ખબર પડી કે કઈ રીતે તમને કેવી રીતે ફોન આવ્યો? કોનો ફોન આવ્યો? એ તો કોઈ શેરીમાં કેવા આવ્યા તો ગયો. મને લઈને તરત હોસ્પિટલ આવી. જૂનો મિત્ર હતો કે શું? તો બધા હારે બી દગાથી માર્યો. ઉભારી દગાથી પાવડર ને ગાંજો પાઈને પછી દગો કર્યો માથે લોખાગીરીમાં. કેવી રીતે આખો ફોન આવ્યો હતો ને તમે કઈ રીતે લઈ અરે બોલાવા જ આવ્યા જ ઘરે. એ તો વરસતા જો આજુબાજુ રહેતા એટલે હું ગયો સીધો ગાડીમાં નાખી લઈ હોસ્પિટલ. કઈ જગ્યાએ ઘટના બની? આ ગાંધીગ્રામ કેટલા કહેવાય? 6 ના ખૂણે. કાકા તમે પ્રકાશભાઈ, શું આખી ઘટના બની હતી અને મૃતક તમારા શું સગા થઈ? મૃતક મારો મિત્ર હે. મને સવારે 6 વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડનું એક મર્ડર થઈ ગયું છે રાતે 12:30 વાગે. બરાબર. એ અંદરો અંદરી બધા મિત્ર જ છે. એ ઘરે જઈને સૂઈ ગયો હતો. એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે. બોલાવીને એને વાંયથી પાછો એને દગાથી મારેલો છે. કારણ શું? કારણ તો હજી કાંઈ ખબર નથી પડી. પોલીસ તપાસ ચાલુ છે. કઈ જગ્યાએ ઘટના બની? ગાંધીગ્રામ એસકે ચોક, શેરી નંબર 6 ના ચોકમાં. કેટલા વર્ષની ઉંમર હતી? ઉંમર વર્ષ હશે 21 વર્ષ. શું કામ કરતા હતા? એ ભાઈ મજૂરી કામે ને પપ્પા ભેગો પાનની દુકાને બેસતો. ગાંજો પીવડાવીને માર્યો છે? હા, એ નશો કરાવીને એની ઉપર દગાથી ઘા કર્યો છે.